સુરત બ્રેકિંગ સુરતમાં વધુ એક નશાખોરોનો આતંક, 5ને ઉડાવ્યા. સરથાણા જગતનગરના દારૂના નશામાં કાર ચાલકે 3 વાહકોને અડફેટે લીધા. 2 બાઇક ચાલક અને ત્યારબાદ કારને જોરદાર ટક્કર મારી. 2 બાઇક અને કારને ભારે નુકસાન. અકસ્માત કરનાર કારના તમામ કાચ તોડી નાખવામાં આવ્યા. કાર ચાલકને લોકોએ પકડીને માર માર્યો. 5 જેટલાએ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આરોપી કાર ચાલકને પણ ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી. મારું નામ મનીષ વાઘાણી છે. અત્યારે સરથાણા વિસ્તાર જે અત્યારે ગીચ વિસ્તાર છે એમાં નબીરાઓ આ જે ગાડી ઇલેક્ટ્રિક ગાડી છે જે ઈ વ્હીકલ કહેવાય, એમાં એક વ્યક્તિએ દારૂ પી અને રાહદારીઓને ઝપટમાં લઈ લીધા છે. એક તો 4 વ્હીલ ગાડી જે બંધ કન્ડિશનમાં હતી એને પણ અત્યારે ઉડાડી છે. 2 લેડીઝો જે છે એને પણ ઉડાડ્યા અને 3 જેન્ટ્સને જે 2 વ્હીલ લઈને જતા હતા એને હોતી ઉડાડ્યા છે. શામધામ મંદિરેથી આ ગાડી જે મન ફાવે એમ ચલાવી અને એક રિક્ષાવાળાને પણ ના હરફેટમાં લીધો અને આ બાજુ આવી અને લેડીઝો અને એક 2 વ્હીલ વાળાને અને આ જે ગાડી બંધ હાલતમાં પડી હતી એને હોતી ઉડાડી અને આ જે ભાઈ ડિવાઇન્ડર માંથી તમે જોવો છો ગાડી અત્યારે ચડાવી દીધેલી છે. એટલે આ સુરતની અંદર જે અમદાવાદમાં જે ઘટના ઘટી હતી એવી જ ઘટના અત્યારે સુરતની અંદર ઘટી છે કે દરરોજ ને દરરોજ દારૂ અને ડ્રગ્સનું જે સેવન કરી અને મન ફાવે એમ ધોળા દિવસે આ લોકો ગાડી ચલાવી અને જેમ ફાવે એમ આ લોકો ગાડી ચલાવી અને લોકોને રાહદારીઓને અડફેટે લે છે. તો અમારી આ આજના સુરતના ગૃહમંત્રી છે અને નમ્ર વિનંતી છે કે આવા લોકોને કડકમાં કડક સજા થાય. આને અત્યારે પોલીસ લઈ ગયેલી છે.